નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે ફરી એકવાર સોનાના જે ભાવ છે એમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં 3000 રૂપિયાનો સુધારો થયો અને સોનું છે એ 1,56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 10,000 રૂપિયા વધીને 2,55,000 વાત કરીએ તો છે એ પ્રતિ કિલોગ્રામ થયા છે। સ્થાનિક બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 99.9% શુદ્ધતાવાળા સોનાની કિંમત ગુરુવારના 1,53,900 હતી, જે શુક્રવારે તેમાં ઇજાફો થયો અને 3,000 વધીને 1,57,000 રૂપિયાની આજુબાજુ છે એ મિત્રો જોવા મળી છે। ચાંદીના ભાવમાં પણ જોરદાર સુધારો થયો છે। ચાંદી 2,45,700 હતી, જેમાં 10,000નો સુધારો થયો અને 2,55,700ની સપાટી ઉપર છે અત્યારે બંધ થઈ છે। HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝ સિનિયર એનાલિસિસ સોમિલ ગાંધીએ જણાવ્યું છે કે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, કારણ કે અમેરિકા ઈરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીને લઈને વધતી આશાઓએ કિંમતી ધાતુઓના બજારમાં છે સકારાત્મક માહોલ બનાવ્યો છે। તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ આયોજિત સૈન્ય હુમલા રદ કરવાની જાહેરાત બાદ રોકાણકારોનો ભરોસો વધ્યો છે, જે વાતચીતમાં પ્રગતિના સમાચારોએ પણ કિંમતમાં સુધારો કરવામાં મદદ કરી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ મામૂલી ઘટાડા સાથે $4,206 પ્રતિ ઓસ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી પણ 0.48% ઘટીને $67.02 પ્રતિ ઓસની સપાટી પર આવી ગયું છે। જો કે પ્રોફિટ બુકિંગ હોવા છતાં પણ તેને પોતાના તાજેતરના વધારાનો હિસ્સો છે જાળવી રાખ્યો છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।